તમે ગુજરાતી ભાષાની આ 5 નવલકથાઓ વાંચી છે? આ મારી મનપસંદની નવલકથાઓ છે. આ નવલકથાઓ એવી છે કે તમે વાંચવાનું શરૂ કરશો એટલે તમને લાગશે કે તમારી આગળ વિશ્વની કોઈ શ્રેષ્ઠ ફિલ્મ ચાલી રહી છે. આમાં રોમાંચ પણ છે અને રોમાન્સ પણ છે. આમાં લોહી પણ વહે છે અને પ્રેમ પણ. આમાં વેર છે અને વિયોગ પણ. જાતિભેદ પણ છે અને ખેદ પણ. સસ્પેન્સ, થ્રિલ બધું જ છે આમાં. નંબર 5 પર હું ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્રને રાખીશ. બહુ લાંબી નવલકથા છે, પણ જો ગુજરાતી સાહિત્યની મહાન કૃતિઓ વાંચી હોય તો આ નામ ન છોડાય. નંબર 4 પર આશકા માંડલ. અશ્વિની ભટ્ટની આ નવલકથા વાંચવાનું શરૂ કરશો એટલે વાર્તા હાઈવે પર 120ની સ્પીડે દોડતી ગાડી જેવી દોડશે. સસ્પેન્સ, થ્રિલ અને રોમાંચ બધું જ છે આમાં. નંબર 3 પર આંગળિયાત, જોસેફ મેકવાન. આમાં શોષણ વચ્ચે પણ માણસ કેવી રીતે પ્રેમ કરે છે, સ્વમાનથી જીવે છે, સંબંધો સાચવે છે અને અન્યાય સામે ઊભો રહે છે એની વાત છે. નંબર 2 પર માનવીની ભવાઈ, પન્નાલાલ પટેલ. આ નવલકથા 56ન્યા દુકાળની પૃષ્ઠભૂમિમાં ગ્રામ્ય ગુજરાતના જીવન, ભૂખ, ગરીબી, સંઘર્ષ, સંબંધો, સામાજિક રૂઢિઓ અને માનવીની જીવવાની અદમ્ય ઈચ્છાને રજૂ કરે છે. અને નંબર 1 પર હું અશ્વિની ભટ્ટની ઓથારને રાખીશ. જો મારે કોઈને અશ્વિની ભટ્ટની કોઈ એક જ નવલકથા વાંચવા કહેવું હોય તો હું ઓથાર કહીશ. પણ ઓથાર જ કેમ, એ હું તમને બીજા વિડીયોમાં જણાવીશ. ત્યાં સુધી તમે કહો, તમારા મતે ગુજરાતી સાહિત્યની એવી કઈ નવલકથા છે જે દરેક ગુજરાતી વ્યક્તિએ એકવાર તો વાંચવી જ જોઈએ?